માંજલપુર પંચલ ગ્રાઉન્ડ પાસે આવેલ પંચશીલ સ્કૂલ પાસે છેલ્લા 10-15 દિવસથી એક ભૂવો પડ્યો છે। માંજલપુર પંચલ ગ્રાઉન્ડ પાસે આવેલ પંચશીલ સ્કૂલ પાસે છેલ્લા 10 થી 15 દિવસથી એક મોટો ભૂવો પડ્યો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પણ આજે દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને આજે વિસ્તારના સામાજિક આગેવાન વિજય બુંબડિયા મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે કે પછી તંત્ર જાગશે, કારણ કે આજુબાજુમાં સ્કૂલ આવી છે અને કોઈ દુર્ઘટના ન બને તે માટે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી મીડિયા સમક્ષ કરી હતી। આજે માંજલપુર ખાતે પંચશીલ સ્કૂલની બહાર એક ભૂવો પડ્યો હતો। છેલ્લા 15 દાડાથી ભૂવો પડેલો કોઈ સાંભળતું, સ્થાનિક લોકોએ મને કમ્પ્લેન કરતા મેં તાત્કાલિક ધોરણે અહીંયા આવીને આ વાતનો ઉજાગર કરતા ઉપરી અધિકારીઓને જાણ કરતા તાત્કાલિક ધોરણે અહીંયા અધિકારીઓ આવીને અહીંયા કામગીરીએ વળગ્યા છે। કઈ જગ્યા પર આવેલું છે, કેવો ભૂવો? આ પંચશીલ સ્કૂલની સામે આવ્યું છે। આ ભૂવો લગભગ 5 થી 5.5 ફૂટ ઊંડો હતો અને 3.5 થી 4 ફૂટ પહોળો હતો। આજે આ મેઇન રસ્તા પર આવેલો છે। રોજ સવાર, બપોર, સાંજ હજારોની સંખ્યામાં છોકરાઓ અહીંયાથી અવરજવર કરે છે, મસ્તી કરતા હોય છે કે સ્કૂલના છોકરાઓ છે, એમને ખબર નથી ભૂવો એટલે શું, ખાડો એટલે શું અને આ ભૂવાને શું કહેવાય છે કે એના અંદર કેટલી આપણે ઈજા થઈ શકે છે। છોકરા તો એમની મસ્તીમાં હોય, વરસાદનો માહોલ થઈ ચૂક્યો છે, જો ભૂલે ચૂકે હમણાં વરસાદ પડી જાય તો આ ભૂવો ઊંડો થઈ જાય અને નીચેથી બહુ મોટો ગેપ પડી જાય અને છોકરા એમની મસ્તીમાં નીકળે અને 10-12 છોકરા જો ભૂલે ચૂકે 15-20 ઊંડા ખાડામાં પડે તો એમને શું થઈ શકે છે તમે પોતે વિચારી શકો છો। પણ આ નિંદ્રાધીન સત્તાધીશો જાગતા નથી। એ લોકોએ કોઈ સ્કૂલ, શાળા, સ્કૂલ, કોલેજો પાસે જઈને ચેક નથી કરતા કે ભાઈ ત્યાં કોઈ તકલીફ છે, ત્યાં ગંદકી છે, ત્યાં ભૂવા પડ્યા છે, ત્યાં કોઈ અસામાજિક તત્વો આવે છે, ત્યાં આજુબાજુમાં કોઈ બીડી સિગરેટ ગલ્લો છે, એવું કોઈ જાતનું તસ્દી લેવામાં નથી આવતી। સ્થાનિક લોકોએ કોઈ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરેલી છે? સ્થાનિક કોર્પોરેટરે જાણ કરી પણ 4 કોર્પોરેટર નિંદ્રાધીન છે। એ લોકો કોઈ દિવસ કાંઈ આવતા નથી। અહીંયાના એક કોર્પોરેટરે જ્યારે ગણપતિ બાપાની પરમિશન માટે જ્યારે મેં જાણકારી આપેલી તમારી ચેનલો મારફતે કે ભાઈ કે સીપીએ જો પરમિશન આપી દીધી હોય તો આપણે કોર્પોરેટર પાસે જવાની શી જરૂર, પણ એ સ્થાનિક કોર્પોરેટરે જાહેરમાં એની ઓફિસમાં બેઠીને પ્રવચન આપી દીધેલું કે ભાઈ તમારે પરમિશન જોઈતી હોય ને તો મારી ઓફિસમાં આવીને જ તમને પરમિશન મળશે, અમે તમારી જોડે ત્યાં આવીશું અને પોલીસ સ્ટેશનમાં કહીશું ત્યારે જ પરમિશન મળશે। એનો મતલબ કે દરેક જણે પોતાના કામ કરાવવા કોર્પોરેશનમાં જવાની જરૂર નહીં, તમારે અમારા પગ આવીને પકડો તો જ તમારા કામ થશે। વિજય બુંબડિયા।